સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 20. 15 દિવસમાં આટલું ઝડપથી બધું બદલાઈ જશે એવું આનંદે ધાર્યું ન હતું. આગલી રાત્રે ડેડીએ એટલું જ કહ્યું હતું, કાલે સવારે વહેલો ઉઠી નાહી પરવારીને તૈયાર રહેજે. આનંદે તેનો એટલો જર્થ કર્યો કે કાલથી ઓફિસે જવાની શરૂઆત કરવાની એ તાકીદ હતી. પણ સવારના 7 વાગ્યામાં દુર્ગાશંકર પંડિતના દર્શન થયા ત્યારે જ સમજાયું કે તેણે પોણા કલાકની પૂજામાં બેસવાનું હતું. પૂજા વિધિ પત્યા પછી ડેડી તેને સ્મૃતિ મંદિરમાં રાધાકૃષ્ણની મૂર્તિ સમક્ષ પ્રણામ કરાવવા લઈ ગયેલા. આનંદ, તને આ બધું થોડું વિચિત્ર લાગશે. મોડર્ન સ્ટાઇલથી જીવન જીવતા આધુનિક જમાનાના તારા આ ડેડી ઘડીભર તને જૂનવાણી લાગશે. પણ માણસના મૂળભૂત સંસ્કાર અને માન્યતાઓ ક્યારેય માથું ઉચક્યા વગર રહેતા નથી. તને કદાચ યાદ નહીં હોય, પણ તારા દાદાએ તને નિશાળમાં બેસાડતી વખતે આ જ રીતે પૂજા કરાવી હતી. આખી સ્કૂલમાં પતાશા વહેંચ્યા હતા અને શિક્ષકને સોનાની લગડી આપી હતી. અભ્યાસ, વ્યવસાય, લગ્ન જીવન એ ત્રણમાં પ્રવેશ કરતી વખતે આપણું ચિત્ત મંગલ ભાવનામાં મગ્ન રહેવું જોઈએ. સાંભળીને આનંદ માત્ર મીઠું મલક્યો હતો. પોતે નાસ્તિક ગણાતો હોવા છતાં અને સંસ્કૃત શ્લોકનો અર્થ સમજાતો ન હોવા છતાં પૂજા વિધિમાં એક પ્રકારની શાંતિ તો અનુભવી જ હતી. મનમાં એવો આદર્શ પણ જાગ્યો હતો કે સમય જતાં પોતે ડેડીનું સ્થાન સંભાળી લેશે ત્યારે તેમણે સ્થાપેલી ઉચ્ચ પ્રણાલિકા જરૂર સાચવી રાખશે. કોઈને એવું મહેસૂસ નહીં થવા દે કે અમરનાથ શેઠની પીડતા, ઉદારતા અને સિદ્ધાંત પ્રિયતામાં આ નવા શેઠ ઓછા ઉતરે છે. બરાબર 9:30 ટકોરે ઘેરથી નીકળીને ડેડી સાથે ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં પ્રવેશ કરતી વખતે તેણે સ્વસ્થતા અનુભવી હતી. સૌ પ્રથમ રીટાએ જ હાથ મિલાવીને સ્વાગત કરેલું. હાર્ટલી વેલકમ ટુ અવર જુનિયર બોસ. ત્યારે આનંદે રીટાનો નાજુક હાથ જરૂર કરતાં વધુ જોશમાં દબાવીને સંભળાવ્યું હતું, મને બોસ સંબોધન પસંદ નથી અને જુનિયર કહેવાની જરૂર નથી. બહુ તો વિવેક ખાતર આનંદને બદલે મિસ્ટર આનંદ સુધીની હું છૂટ આપીશ. એઝ યુ પ્લીઝ મિસ્ટર આનંદ, કહીને રીટાએ અમરનાથને જાણ કરેલી. બોસ, આપની સૂચના મુજબ કોન્ફરન્સ હોલમાં સિનિયર સ્ટાફના તમામ સભ્યો હાજર છે. વેરી ગુડ, કહીને અમરનાથ આનંદને લઈ રૂઆબભેર કંપનીના કોન્ફરન્સ હોલમાં દાખલ થયેલા. 75 જેટલા અધિકારીઓએ તાળીઓથી આનંદના આગમનને વધાવ્યું હતું. અમરનાથે માત્ર 2-4 વાક્યમાં જ પ્રસ્તાવના વિધિ પતાવી દીધેલી. તમે બધા આનંદને તો ઓળખો છો. આજથી કંપનીની જવાબદારીનો મારા પરનો બોજો હળવો કરવાની શરૂઆત કરી રહ્યો છે. તમારા દરેક પાસેથી એણે ઘણું બધું શીખવાનું છે. વારસામાં માણસને સ્થાન અને માન મળે છે ખરા, પણ એ માટેની લાયકાત તો વ્યક્તિએ પોતે જ કેળવવાની હોય છે. આ પ્રયાસમાં તમે સૌ આનંદને સહાયરૂપ થશો એટલી મારી તમને હાર્દિક વિનંતી છે. ધેટ્સ ઓલ. રીટા સહિત સૌએ તાળીઓ દ્વારા અમરનાથના વક્તવ્યનો હુંફાળો પડઘો પાડ્યો હતો. ત્યાર પછી દરેક સાથે હાથ મિલાવીને આનંદે ઓળખાણ મેળવી હતી. આવડી મોટી કંપનીના બોસ અમરનાથ સ્ટાફના પ્રત્યેક મેમ્બરને માત્ર એના નામ કે કામથી જ નહીં, પણ દરેકની ખાસિયતથી સુદ્ધા પરિચિત છે એ જાણીને આનંદે આશ્ચર્ય અનુભવેલું. આનંદ, આપણી કંપનીમાં 3 મેનન છે, એમાં આ સૌથી સિનિયર છે. લાક્ષણિક ઢબે ઓળખાણ આપતા ડેડીએ કહેલું. અમે એમને મેનન નંબર 1 તરીકે ઓળખીએ છીએ. લાખો કરોડોના આંકડા માનવામાં અમે સૌ કેલ્ક્યુલેટરનો આશરો લઈએ છીએ. ક્યારેક ભૂલ કરી બેસીએ, પણ આ સિનિયર મેનનનું મગજ એટલું પાવરફુલ છે કે એની ગણતરીમાં પૈસા ભારની ભૂલચૂક થવાની નહીં. બાય ધ વે, એ 46મે વર્ષે બેચલર છે અને જિંદગીભર કુંવારા રહેવા માંગે છે. મૃત્યુ પછી પોતાના મગજનો બ્રેન સર્જનનો અભ્યાસ કરી શકે એવું વિલ પણ તેને બનાવી રાખ્યું છે. પ્રત્યેક પરિચયે 1 મિનિટ લીધી એટલે ઓળખ વિધિમાં 1.25 કલાક લાગ્યો છતાં આનંદે કંટાળો અનુભવ્યો ન હતો. ડેડી માટે તેના મનમાં ગૌરવ વધતું જતું હતું. કંપનીના એક ડિપાર્ટમેન્ટમાં તેમણે 1 થી 1 ચડિયાતા માણસોની નિમણૂક કરી છે. આ દરેક પાસેથી કામ લેવા માટે માણસમાં પોતાનામાં પૂરતી લાયકાત હોવી જોઈએ. માત્ર બોસ કહેવડાવવાથી લાયકાત આવી જતી નથી. અને બધાની ઓળખાણ અપાઈ ગયા પછી ખુદ અમરનાથ આનંદ સાથે હાથ મિલાવીને બોલ્યા હતા, આઈ એમ અમરનાથ, ધ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ધી કંપની. તું મને ઓફિસમાં ડેડીના સંબોધનથી બોલાવી શકે છે, પણ અહીંના કામકાજમાં આપણી વચ્ચેનો પિતા પુત્રનો સંબંધ તારે ભૂલી જવો પડશે, કહીને ઉમળકાભેર ઉમેર્યું હતું. વિશ યુ ઓલ ધી બેસ્ટ માય સન. ત્યારે આનંદથી આપોઆપ પિતા સમક્ષ ઝૂકી જવાયું હતું. ડેડી, શુભેચ્છા ઉપરાંત આપના આશીર્વાદની મારે વધારે જરૂર છે. પગે લાગવાની પ્રથાના વિરોધી આનંદે આમ માથું ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા ત્યારે અમરનાથને પોતાના શબ્દો યાદ આવી ગયા. માણસ ગમે એટલો મોડર્ન થઈ જાય
તો પણ મૂળભૂત સંસ્કાર ક્યારેય માથું ઉંચક્યા વગર રહેતા નથી. બાપ કરતા સવાયો પુરવાર થજે બેટા. એમણે ગળગળા અવાજે આશીર્વાદ આપીને આનંદને છાતી સરસો ચાપી દીધો હતો. બંનેનું એ ભાવનાત્મક મિલન જોઈને રીટાનું હૃદય પણ ભીંજાઈ ગયેલું. બીજા દિવસથી જ આનંદને કંપનીના કામની લગન લાગી ગઈ. રીટાનો સાથ તેણે ધાર્યા કરતાં વધુ સહાયરૂપ નીવડ્યો. ઉત્સાહભેરે તેને કામની આટાઘૂટી સમજાવતી. કયા ખાતામાં કઈ વ્યક્તિ પાસેથી કયું કામ કઢાવી શકાય એની સમજ રીટાને કારણે એને ઝડપથી આવવા લાગી. શરૂમાં આનંદને 2 કલાક કામ કર્યા પછી ઘર યાદ આવી જતું. માયાને ફોન કરીને ખબર પૂછતો, તું શું કરે છે? ક્યારે કંઈ ઓફિસમાં આવી જાને. તારું સુંદર મુખડું જોયાને બહુ સમય થઈ ગયો હોય એવું લાગે છે. ત્યારે માયા મજાકમાં સંભળાવતી, તમારી સામે પણ બીજું એક સુંદર મુખડું છે. કામ કરતા થાક લાગે ત્યારે 2 ઘડી એને જોઈ લેજો ને. માયાને ક્યારે આનંદનો વિરહ સાલતો. સાંજે 6:15 વાગ્યે ઘેર ન પહોંચે તો ઓફિસનો ફોન ખખડાવતી, મિસ્ટર, શરૂઆતથી જ ઓવરટાઈમ કરવા માંડ્યા? ડેડી તો ક્યારના ઘેર આવી ગયા. તેના જવાબમાં આનંદ કહેતો, ડાર્લિંગ, હું ડેડીનો બોજો ઓછો કરવા તો અહીં બેઠો છું. જેટલી ઝડપથી એમના સ્થાનને લાયક બની જઈશ એટલા જલ્દી ડેડી રિટાયર્ડ થઈ શકશે. પણ માયા છંછેડાઈને કહેતી, આપ સાહેબને એટલું યાદ તો હશે જ ને કે ઘેર કોઈક આપની રાહ જોતું બેઠું છે. તમે રીટાને ફોન આપો, મારે એને ઠપકો આપવો પડશે. કહીને પેલીને છણકો સંભળાવતી, મારા વડને એટલો બધો કામઢો બનાવીને તે શું કરવા ધાર્યું છે? તેના જવાબમાં રીટા ટહુકો કરતી, અમારા જુનિયર બોસના ડાર્લિંગ, આપ એ બાબતમાં બેફિકર રહેજો. હું હિન્દી ફિલ્મની ખલનાયિકા નથી કે આપના વડને મોં જાળમાં ફસાવી દઉં. મોટા માણસની પત્ની બનનારને મોડે સુધી પતિની રાહ જોતા બેસી રહેવાની આદત કેળવી લેવી જોઈએ. શું સમજ્યા? વાહ રે રીટાબેન, તમારામાં તો બહુ ડાપણ આવી ગયું. માયાએ સામો કટાક્ષ કર્યો, પણ મારા પછી હવે તારો વારો આવવાનો છે એ ભૂલતી નહીં. કોઈક મોટા માણસની પત્ની બનીને તારે એની રાહ જોતા ઘેર બેસી રહેવું પડશે ત્યારે હાલત સમજાશે. સમજી કાંઈ? પરંતુ 2માંથી કોઈ કાંઈ સમજી નહોતી ને ન સમજાય એવું તો હજુ ઘણું બધું બનવાનું હતું. આનંદ, અમરનાથ, માયા અને રીટા ચારેયના જીવનને સાંકળી લેતો એક ટાઈમ બોમ્બ મુકાઈ ચૂક્યો હતો. એનો કાંટો ટીક ટીક કરતો ઝડપભેર ઘૂમવા લાગ્યો હતો, પણ એ અવાજ હજુ કોઈને સંભળાતો ન હતો. એકમાત્ર અમરનાથને તેના ભણકારા વાગવા લાગ્યા હતા. મૃત પત્ની મીરાના બિછાનામાં જઈને સૂઈ ગયેલી પુત્રવધુ માયાએ અર્ધ જાગૃત અવસ્થામાં ઉચ્ચારેલા એ શબ્દો અમરનાથનો પીછો છોડતા ન હતા. 2-3 દિવસ તો એ માયા સાથે નજર પણ મિલાવી શક્યા ન હતા. એકવાર માયાએ બ્રેકફાસ્ટ ટેબલ પર પૂછી લીધેલું, ડેડી, સનાતનનું હાર્ટ ઓપરેશન સફળ થયું. તમારા સૌથી પ્રિય મિત્ર ડૉક્ટર અંકલનું નામ ચારે તરફ ગાજી ઉઠ્યું. તેના હર્ષને બદલે હમણાંના તમે થોડા ઉદાસ કેમ દેખાઓ છો? પછી આનંદ તરફ નજર નાખીને ઉમેર્યું હતું, તે દિવસે સવારે હું બીજા રૂમમાં જઈને સૂઈ ગઈ અને હોસ્પિટલ સમયસર સાથે ન આવી શકી એ માટે આનંદે તો મારી સાથે 2 દિવસથી અબોલા લીધા છે. એમ તમે પણ મારા પર નારાજ છો કે શું? છતાંય અમરનાથ ડોક ઊંચી કરીને તેની સામે જોઈ શક્યા ન હતા. માયાને સારું લગાડવા જવાબ આપી દીધેલો. કંપનીમાંથી નિવૃત્તિનો નિર્ણય લીધો એને કારણે મગજ ખાલીખમ થઈ ગયું હોય એવું લાગ્યા કરે છે. માયા આટલા વર્ષ પ્રવૃત્તિમાં જોતરાયો હોવાથી આનંદની મધરના સથવારાનો અભાવ વર્તાયો ન હતો. અરે ડેડી, ઘરમાં હું કંપની આપનારી છું ને, પછી એકલા પડી જવાની ચિંતા શાની? માયા નિખાલસ ભાવે બોલી ગઈ ત્યારે ઝાટકા સાથે અમરનાથની ગરદન ઊંચી થઈ ગઈ હતી. ઘણા વખતે મળેલી બંનેની નજર ટકરાઈ. આત્મીયતાના તણખા ઝર્યા અને અમરનાથે સજાગ બનીને નીચું જોઈ જવું પડેલું. માયા, હવે બધું જ બદલાઈ ગયું. નિસાસો નાખીને એ મનોમન બોલ્યા હતા, તારો દેહ માયાનો હશે પણ આત્મા મીરાનો છે. હું તને પુત્રવધુ તરીકે જોવા જાઉં છું ત્યારે તારી ઓથે છુપાયેલો મીરાનો પડછાયો મને બેચેન બનાવી દે છે. નહીં માયા, તારી કંપની મારી એકલતા ઘટાડવાને બદલે વધારી દેશે. ડેડી, આનંદે એમની વિચારધારાને અટકાવતા કહેલું, નિવૃત્તિને લીધે એકલા જેવું લાગતું હોય તો રિટાયર થવાની ઉતાવળ શું છે? ઉતાવળ? એ લુખ્ખું હસતા બોલ્યા હતા. નિવૃત્તિ વૃદ્ધાવસ્થા જેવી વસમી હોય છે. વૃદ્ધ થવાની કોઈને ઉતાવળ નથી હોતી, છતાં એ અવસ્થા ટાળી શકાતી નથી. હું તો માનું છું કે વૃદ્ધ થયા પહેલાં માણસે વૃદ્ધાવસ્થાની તૈયારી કરી લેવી જોઈએ અને નિવૃત્ત થયા પહેલાં નિવૃત્તિમાં કોઈને કોઈ પ્રવૃત્તિ ચાલુ રહે એ રીતે મનનું ઘડતર કરી લેવું જોઈએ. આનંદ કે માયાને એ કથનનો અર્થ સ્પષ્ટ સમજાયો ન હતો અને અમરનાથ વધુ કાંઈ કહેવાના મૂડમાં ન હતા. માયાથી દૂર રહેવા એમનું મન વિચારના ચક્રાવે ઘૂમવા માંડતું. ઘેર માયા એકલી શું કરતી હશે એ જાણવાની ઇંતજારી વધી જતી.
છતાં ઓફિસના કામમાં મન પરોવવા માટે જાત પર એ બળજબરી કરતા અને છેવટે હારીને ઘેર પહોંચી જતા એમને વહેલા આવી ચડેલા જોઈ ઉપર છેલ્લી માયા અચરજ પામતી, છતાં અંદરથી હરખાતી. અમરનાથને એકલું ન લાગે એટલા ખાતર કોઈ પણ વિષય ઉખેડીને એ હળવી ગંભીર ચર્ચા ચલાવતી. માનસશાસ્ત્ર ભણી હોવાથી માયા જાણતી હતી કે પ્રત્યેક માણસને ભૂતકાળના સંભાળના વાગોળવા ગમે છે. આધેડ વયે પહોંચેલો માણસ પોતાની મુગ્ધાવસ્થાના દિવસોની યાદમાં જલ્દી ગૂંથાઈ જાય છે. એટલે જે પૂછતી, ડેડી તમે નિશાળમાં ભણતા ત્યારે કેવો જમાનો હતો? છોકરા છોકરીઓ એક જ નિશાળમાં ભણતા ખરા? ત્યારે અમરનાથ ગેલમાં આવી જતા. મનમાં ભૂતકાળના સંભાળનાની સરવાણી ફૂટી નીકળતી. વર્તમાન જીવનની સમસ્યા ઘડીભર ભૂલી જવાતી. પોતે માયાના સસુર છે એવી પીડતા ખંખેરાઈ જતી અને હળવા હૈયે વિદ્યાર્થી જીવનના એક પછી એક કિસ્સા કહી સંભળાવતા. પણ યૌવન પર વાત આવતા સજાગ બની જતા. મીરા દેવીનો ઉલ્લેખ થતાં જે અટકી જતા. માયાએ એકવાર પૂછી લીધું, ડેડી મીરા દેવી સાથે તમારી પહેલ વહેલી મુલાકાત ક્યારે થઈ? તમારા બંનેની ઓળખાણ કેવી રીતે થયેલી? અરે અમારું મિલન તો માનવામાં ન આવે એવા સ્થળે બહુ વિચિત્ર સંજોગોમાં થયેલું. આવેશમાં એ બોલી તો ગયા, પણ તરત જ સભાન બનીને થંભી જવું પડ્યું હતું. ના, માયાને કહેવું નથી. પોતાનો પ્રેમ રાધાકૃષ્ણના મંદિરમાં મીરાબાઈના ભજન દ્વારા પાંગર્યો હતો એની માયાને જાણ થવા દેવી નથી. તો ભારે અનર્થ સર્જાઈ જાય. સાંભળવા માટે આતુરતાભેર એમને તાકી રહેલી માયા તરફ જોયા વિના અમરનાથે ગંભીર અવાજે કહેવું પડેલું, માયા કેટલીક સ્મૃતિ માણસની પોતાની એટલી બધી અંગત બની જાય છે કે બીજા સાથે તેની ભાગીદારી કરી શકાતી નથી. એટલે જ તો મીરાના સ્મૃતિ મંદિરમાં બીજું કોઈ જાય એ હું પસંદ કરતો નથી. મીરા સાથે મારો સંબંધ કેમ બંધાયો? મારું મિલન ક્યાં થયું? આનંદના દાદાના વિરોધ છતાં અમે ક્યાં પરણ્યા? એની જાણ મેં આનંદને સુદ્ધા થવા દીધી નથી. કદાચ મીરા હયાત હોત તો એ બધું મેં તને હોશે હોશે કહ્યું હોત. પણ આઈ એમ સોરી ડેડી, માયા અધવચ્ચે જ બોલી ઉઠી હતી. મારે આ ચર્ચા છેડવી જ નહોતી જોઈતી. ત્યારે એમનાથી માયા સામે જોવાઈ ગયું હતું. એની આંખોમાં આત્મીયતાનો તણખો પોતાને દેખાયો હતો. એવો ભાસ પણ થયો કે માયા મીરા દેવીનો ભૂતકાળ જાણવા બેહદ આતુર હોય. કોઈક રહસ્યનો તાગ મેળવવા માટે આ જાણી લેવું જરૂરી હોય અને જાણવા નહીં મળતા હતાશ બની ગઈ હોય. તો શું પોતાની જેમ માયાને એના પૂર્વજન્મનો અણસાર આવી ગયો હશે? જવા દો ને એ વાત ડેડી, માયા વિષય બદલવાના હેતુથી બોલી ઉઠી હતી. સનાતનનો કિસ્સો બની ગયો તેમાં આપણે મંદિરને સાવ ભૂલી ગયા. હવે તો તમને કંપનીના કામમાંથી થોડી ફુરસત મળે છે. કહેતા હો તો આર્કિટેક્ટ આચાર્યને લઈ આપણે કલ્યાણ જઈ આવીએ. ત્યારે તો અમરનાથે જવાબ આપ્યો ન હતો, પણ 2 દિવસ સુધી માયાનો એ પ્રસ્તાવ મનમાં ઉથલાવતા રહ્યા. એકાએક એમને કંઈક સૂજી આવ્યું હોય એમ એ બોલી ઉઠ્યા, માયા કાલ બપોરે આપણે કલ્યાણ જવું છે? ના, એ વખતે આર્કિટેક્ટને સાથે નહીં લઈ જઈએ કહીને પાઇપ સળગાવવા થોડું રોકાઈને ઉમેર્યું, આ ટ્રીપમાં ડ્રાઈવરને પણ સાથે નથી લેવો. હું જાતે જ ડ્રાઈવ કરીને તને લઈ જઈશ. વન્ડરફુલ! માયા રોમાંચિત બની ગઈ. મને ખાતરી છે કે તમે આનંદની જેમ બેફામ ઝડપે ડ્રાઈવ નહીં જ કરો. ત્યારે અમરનાથથી બોલી જવાયું, એ તો તું મીરાની જેમ મોટરસાઇકલ પર મારી પછવાડે બેઠી હોત તો જ તને સમજાત કે બેફામ ડ્રાઇવિંગ કોને કહેવાય. માયા મરક મરક હસતી અમરનાથને જોઈ રહી. ઘડીભર નજર ટકરાતી રહ્યા પછી સજાગ બનેલા અમરનાથે ડોક ફેરવીને પૂછ્યું, તું ગભરાઈ જવાને બદલે ખુશ થતી દેખાય છે માયા. હું કલ્પના કરીને ખુશ થાઉં છું ડેડી, માયાએ લહેકા સાથે કહ્યું. પૂર ઝડપે દોડતી મોટરસાઇકલ પર મીરા દેવી તમારી પછવાડે બેઠા હોય, તમે ઝડપ વધારતા જાઓ અને બંને હાથ તમારી છાતી ફરતે વીંટાળીને તમારા ખભે માથું દબાવી દે. ઝડપ ઘટાડવા માટે તમને વિનવણી કરે, છતાં તમે ગતિ ધીમી ન કરો. ત્યારે ભયના આવેશમાં એ તમારા ખભે દાંત બેસાડીને બટકું ભરી લે તો? ઝાટકા સાથે અમરનાથે ડોક ફેરવી. એમના ચહેરાનો રંગ પલટાઈ ગયો હતો. ડાબો હાથ ઝડપથી જમણા ખભાની પછવાડે દબાયો. એમની બંને કીકીઓમાં અંગારા જેવો સવાલ તગતગી ઉઠ્યો. મીરાએ મોટરસાઇકલની ઝડપ ઘટાડવા માટે મને અહીં બટકું ભર્યું હતું. એની જાણ માયાને ક્યાંથી થઈ? ડેડી, તમે તો એવા ચોંકી ગયા જાણે અત્યારે જે ઘટના બની હોય, જાણે મીરા દેવીએ પાછળથી તમને હમણાં જ બટકું ભર્યું હોય. તમારી આંખોમાં એની પીડા પણ સ્પષ્ટ દેખાય છે. અમરનાથ ભોંઠા પડી ગયા. ડગલે ને પગલે છાનું રાખવાની આ સંતા કુકડી તેમનાથી હવે સહેવાતી ન હતી. માયાને કહી દેવાનું મન થયું, તું અજાણપણે અને અભાનપણે જે બોલે છે એનો અર્થ મને તો સ્પષ્ટ સમજાય છે માયા, પણ આ રહસ્ય ઉઘાડું પડ્યા પછી કેવો અનર્થ સર્જાઈ જશે
એ તને હું કેમ કરીને સમજાવું? જે સત્ય બીજા બધાથી છાનું રાખવા માંગતા હતા તેનો પૂરેપૂરો તાગ મેળવવામાં થતો વિલંબ અમરનાથ પોતે જીરવી શકતા ન હતા. પોતાના માર્ગમાં ઠેર ઠેર સુરંગો ચંપાયેલી છે એ જાણવા છતાં માણસ સાવચેતીભેર રસ્તો પાર કરી જવાનું વધુ પડતા આત્મવિશ્વાસથી આગળ વધે એવું સાહસ અમરનાથે અજમાવ્યું હતું. માયાને લઈ કલ્યાણ જવા નીકળેલા અમરનાથ ચૂપચાપ ડ્રાઈવ કરતા હતા, પણ બાજુમાં બેઠેલી માયા ખામોશ રહી શકતી ન હતી. ઢળતા સૂર્ય તરફ જોઈને સૂરજમુખી ફૂલની જેમ માથું ડોલાવતી એકાદ ગીતની પંક્તિ ગણગણાવી લેતી. રસ્તા પર ઠેર ઠેર દેખાતી ઝૂંપડપટ્ટી નિહાળીને સાથે ગરીબો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી કે પછી આનંદ અત્યારે ઓફિસમાં શું કરતો હશે એનું અનુમાન સંભળાવતી. એ વારંવાર કાંઈ ને કાંઈ ટહુકા કરતી જ રહી. થાણા વટાવ્યા પછી અચાનક એને ખ્યાલ આવ્યો કે આખે રસ્તે અમરનાથ હોંકારો આપવા સિવાય ભાગ્યે જ કંઈ બોલ્યા હતા. અરે ડેડી, ડ્રાઈવ કરતી વખતે તો તમે સાવ અબોલ થઈ જાઓ છો. માયાએ એમને બોલતા કરવા ટકોર કરી. જાણે શિખાઉ ડ્રાઈવરથી અકસ્માત ન થઈ જાય તેની સાવચેતી ખાતર આજુબાજુ જુએ નહીં, કોઈની સાથે વાતચીત કરે નહીં એવું લાગે છે. સાંભળીને અમરનાથ રહસ્યભર્યું મલક્યા. જવાબ ન અપાઈ જાય એનો જીભ પર કાબૂ રાખી શક્યા, પણ મનમાં પડઘો પડ્યા વિના રહ્યો નહીં. માયા સામે ચાલીને જ મેં અકસ્માતનો રસ્તો અપનાવ્યો છે. કલ્યાણ પહોંચ્યા પછી મારા ધાર્યા પ્રમાણે કંઈક બની જશે તો માયા, તું પોતે જ વળતી સફરમાં અબોલ બની જઈશ. મારી હાલત તો શું થશે કોણ જાણે. વચ્ચે એકવાર પાઇપ સળગાવવા માટે એમણે કાર રોકી ત્યારે માયા ફરી બોલી ઉઠી. સમજાયું, પાઇપની તલપે તમને ચૂપ કરી દીધા હતા. તેના જવાબમાં અમરનાથે માત્ર પાઇપના ધુમાડા જ માયા તરફ છોડ્યા ત્યારે કંઈક પૂછવા જતી હતી. ત્યાં કાનને વળાંક લેતી જોઈને માયાએ અમરનાથને આનંદ માની લઈ એમનો હાથ પકડી લીધો. અરે, તમે ખોટે રસ્તે ક્યાં ફંટાઈ ગયા? પછી સમજાયું કે પોતે સસુરનો હાથ પકડ્યો છે એટલે ક્ષોભ સાથે દૂર ખસી જઈને ઉમેર્યું, ડેડી, મંદિર તો હજુ આગળ છે, તમે ગાડીને આ તરફ કેમ વાળી? મને થયું ચાલો કલ્યાણ ગામમાં એક આંટો મારી આવીએ. અમરનાથ ત્રાસી નજરે માયા તરફ જોઈ લેતા બોલ્યા, તે ક્યારેય કલ્યાણ ગામ જોયું છે ખરું? ત્યારે માયાએ બે ઘડી યાદ કરવા રોકાઈને કહ્યું, નહીં રે, મુંબઈમાં હું બહુ રહી છું જ ક્યાં. આનંદ સાથે કારમાં ફરવાનું થયું ત્યાર પછી શહેરના રસ્તાથી જાણીતી થઈ. બાકી મુંબઈના પરા તો મારા માટે સાવ પરાયા જેવા છે. ચાલો, એ બહાને કલ્યાણ જોવાઈ જશે અને કદાચ આપણું કાંઈક કલ્યાણ થઈ જશે. માયા છેલ્લું વાક્ય માત્ર વિવેક ખાતર જ બોલી હતી, પણ અમરનાથે તેમાંથી અર્થ શોધવાનો મિથ્યા પ્રયાસ કરીને મનમાં પડઘો પાડ્યો. કોઈનું કાંઈ અકલ્યાણ ન થાય તોય ભગવાનનો ઉપકાર. કલ્યાણની બજારમાંથી પસાર થતી મર્સિડીઝ કારે ઘણા બધાનું ધ્યાન ખેંચ્યું. સાંકડા રસ્તા અને ગીચ વસ્તીને કારણે અમરનાથને ગાડીની ગતિ ધીમી રાખવી પડેલી. વારે વારે છાની નજરે માયાના મુખભાવ નિહાળી લેતા હતા. તેને એક ધ્યાનથી આસપાસનું વાતાવરણ નિરખતી જોઈ વચ્ચે એ થોડું મલકી જતી તો ક્યારેક અચાનક તંગ બની જતી દેખાઈ. એથી વિશેષ પોતે ધાર્યા હતા એવા કોઈ પ્રત્યાઘાત એમને માયામાં જોવા મળ્યા નહીં. ત્યારે થોડીક ધરપત અનુભવી. બજારના રસ્તા પરથી તેમણે અચાનક કારને એક સાંકડી ગલીમાં વાળી લીધી. એ વળાંકે આગલી સીટમાં બેઠેલી માયાને ટટ્ટાર કરી દીધી. એની આંખોમાં અણધારી ચમક ઉપસી આવેલી જોઈને અમરનાથના હૃદય ધબકારા વધવા લાગ્યા. તેમને હોર્ન મારવાનું ચાલુ રાખી કારની રફતાર વધારી દીધી. ત્યારે માયા બોલી ઉઠી, સ્પીડ ન વધારો ડેડી, આ ગલી અગાઉ તો આટલી બધી ગીચ નહોતી રહેતી. સાંભળતા જ અમરનાથનો પગ બ્રેક પર દબાયો. તેમનાથી માયા તરફ ધારદાર નજરે જોવાઈ ગયું. પહેલી વાર આવી તો અગાઉની તને ક્યાંથી ખબર? એવું પૂછી નાખવાની અધીરાઈ પરાણે રોકી રાખી. તમે કાર કેમ ઊભી રાખી? માયાએ ચમકીને પૂછ્યું. ડેડી, આ પરું મને પરાયું નથી લાગતું. અમરનાથે સાંભળ્યું ન સાંભળ્યું કરીને કાર આગળ વધારી દીધી. નજર 50 ડગલા દૂર વીજળીના થાંભલા પર ચોંટી રહી હતી. એ અંતર વટાવી દેવાની તેમને અધીરાઈ જાગી હતી. ડેડી, જસ્ટ અ મિનિટ, તીવ્ર અવાજે માયા ચીસ પાડી ઉઠી. ગાડી ઊભી રાખો પ્લીઝ. છતાં અમરનાથે બ્રેક દબાવવાની ચેષ્ટા કરી નહીં અને કાર વીજળીનો થાંભલો વટાવી ગઈ ત્યારે બાહવરી માયાએ એમનું કાંડું પકડી લીધું. પ્લીઝ ગાડી રોકો ને. શું થયું માયા? અમરનાથે બ્રેક મારી ગાડી થોભાવતા અજાણ્યા રહીને પૂછ્યું. એકાએક કાર કેમ રોકાવી? સવાલનો જવાબ ન મળ્યો ત્યારે અમરનાથે એની સામે જોયું. માયા હાંફતી હતી. એના કપાળની નસ ઉપસવા માંડી હતી. આંખોમાં વિચિત્ર ભાવ સળવળતો હતો અને ઘડીભર પોતે જ ઉલઝનમાં પડી ગઈ હોય તેમ ચકડવકડ આજુબાજુ તેમજ અમરનાથ સામે જોવા લાગી. કાંઈ સમજાતું નથી. હાંફતા શ્વાસે બબડી, મને નીચે ઉતરવાનું મન થાય છે. તમને વાંધો ન હોય તો?
બોલતી એમની રજાની રાહ જોયા વિના જ દરવાજો ઉઘાડીને નીચે ઉતરી પડી. અજાણી ભપકાદાર મોટરકારને શેરી વચ્ચે ઊભેલી જોઈને તેમાંથી નીચે ઉતરતી યુવતીને નિહાળીને આસપાસ ઘણા લોકોનું કૌતુક વધી જતું. પણ માયાએ કોઈની પરવા કરવા જેટલી સજાગ ક્યાં હતી? એ તો એકીટશે વીજળીના થાંભલા પાસે બેઠા ઘાટના મકાનને તાકી રહી હતી. શું જુએ છે? અમરનાથે કારમાંથી બહાર આવી માયાને પૂછ્યું. ત્યાં જોવા જેવું શું છે? ત્યારે માયાએ મકાન પરથી નજર હટાવ્યા વિના માત્ર આંગળી ચીંધી. મારે પેલા ઘરમાં જવું છે. અમરનાથની છાતી ધડકી ઉઠી. હૃદય પર હાથ દાબી રાખવો પડ્યો. ચાવી લીધેલા પુતળાની જેમ માયાએ પગ ઉપાડ્યા ત્યારે એમણે પણ પાછળ જવું પડ્યું. ઘર સુધી પહોંચવામાં છેલ્લા 5-7 ડગલા માયા નાની બાળકીની જેમ દોડી ગઈ. અમરનાથના કપાળેથી પરસેવો નીતરવા લાગ્યો. આસપાસ ઊભેલા લોકો આ બધું નિહાળતા હતા એનો એમને ક્ષોભ અનુભવ્યો. છતાં પોતે ઉતાવળા પગલે ત્યાં પહોંચી જ જવું પડ્યું. માયાએ જૂની ઢબની ડેલીના બારણે લગાડેલું પિત્તળનું કડું જોરથી ખખડાવ્યું. બારણા ઉઘાડવામાં થતો વિલંબ સહેવાતો ન હોય તેમ એણે હાક મારી, ઉઘાડો જલ્દી. અમરનાથ બાજુમાં ઊભા હતા છતાં એમની હાજરી વિસરી જઈને અધીરી માયાએ બંને હાથે બારણા ઉઘાડવા જોશ અજમાવ્યું અને ફટાક કરતા બંને દરવાજા ઉઘડી ગયા. બરાબર એ જ વખતે અંદરથી બારણા ઉઘાડવા ઓસરીના પગથિયા ઉતરીને આવતા એક ડોશીમાં નજરે પડ્યા અને ઉમરો ઓળંગવા ઉચકાયેલો માયાનો પગ અદ્ધર રહી ગયો. એણે અમરનાથ તરફ જોયું. એમના તરફથી વિરોધ ન થયો ત્યારે માયાએ ડોશીમાને પૂછ્યું, હું અંદર આવું કે? અજાણી યુવતી અને તેની સાથે શ્રીમંત પીર પુરુષને જોઈ ડોશીમા ઘડીભર વિમાસનમાં પડી ગયા. પણ માયા તો એમના આવકારની રાહ જોયા વિના ફળિયામાં પહોંચી ગઈ હતી. બહાવરી આંખે તેને ઘરનો થાંભલો, ઓસરીનો હિંડોળો, મેડીની સીડી, વિલાયતી નળિયાવાળું છાપરું અને છેલ્લે આંગણામાં ઝૂલતું ગુલમોહરનું વૃક્ષ બધે જ આત્મીયતા નીતરતી નજર દોડાવી. કોનું કામ છે? સિંધી ડોશીએ જરા ઊંચા અવાજે પૂછ્યું. તમે બીજા કોઈને ઘેર આવી ચડ્યા લાગો છો. ત્યારે માયાએ આંચકો અનુભવ્યો હોય તેમ આંખોની પાપણ પટપટાવી. પછી પરાણે હસીને બોલી, આ તો વિવિંગ માસ્તરનું ઘર છે. એને એક છોકરી હતી. કહેતી એ ગુલમોહર તરફ વળી. મને બરાબર યાદ છે. ત્યારે આ ગુલમોહર સાવ નાનકડો છોડ હતો. પેલી છોકરી એને રોજ પાણી પાતી. એને ગુલમોહર બહુ વાલો હતો. બોલતા બોલતા એનો કંઠ ગળગળો થઈ ગયો. ગુલમોહરના થડને માયાએ હેતાળ હાથ પસવારીને ડોક ઊંચી કરી. કેટલો મોટો થઈ ગયો! પણ એ વિવિંગ માસ્તરને મરી ગયાને વર્ષો થઈ ગયા. ડોશીએ કર્કશ અવાજે સંભળાવ્યું. એનું તો ખૂન થઈ ગયું હતું એટલે તો આ ઘર 1 વર્ષ સુધી વેચાયા વિના રહ્યું. અમને સસ્તામાં મળી ગયું. કેટલા વર્ષ થયા એ વાતને? અમરનાથ પૂછ્યા વિના રહી શક્યા નહીં. વરસ? ડોશી જરીવાર વિચારમાં અટવાયા. અમે કરાચીથી ભાગીને આવ્યા પછી 5-7 વર્ષે આ ઘરમાં રહેવા આવ્યા. પણ તમારે એની સાથે શું નિસ્બત? અમરનાથ ડોશીને ધરપત આપવા જતા હતા ત્યાં માયા જ વચ્ચે બોલી ઉઠી. પણ પેલી છોકરી ક્યાં ગઈ? જવાબ આપતા પહેલા ડોશીમાં તેને ચકડ વકડ આંખે જોઈ રહ્યા. પછી દાંત ભીસીને બોલી ગયા, એ છોકરીને કારણે તો બાપનું કમોત થયું. દીકરી મોટા ઘરમાં પરણી એટલે પ્રેમીએ બાપનું કાળસ કાઢી નાખ્યું અને થોડા વખત પછી છોકરી પણ સુવાવડમાં મરી ગઈ. મરી ગઈ? માયા ચીસ પાડી ઉઠી. ચક્કર આવ્યા હોય તેમ એણે એક લથડિયું ખાધું. અમરનાથે તેને પકડી લીધી ન હોત તો એ જમીન પર ફસડાઈ પડત. ઉઘાડી ડેલીમાં ભજવાતું આ દ્રશ્ય જોઈને 4-6 માણસો અંદર દોડી આવ્યા. બેહોશ બનેલી માયાને ઉચકવામાં 1-2 જણાએ અમરનાથને સાથ આપ્યો. પેલા ડોશીમાં આ બધું જોઈને ગભરાટના માર્યા પગથિયે જ બેસી પડ્યા. બેશુદ્ધ માયાને ઉંચકી કારની પછવાડેની સીટમાં સુવડાવી દીધી. પરસેવે નીતરતા અમરનાથે શરમથી ઝંખવાણા પડી ગયેલે ચહેરે એમનો આભાર માન્યો અને વધુ માણસો ભેગા થાય એ પહેલાં એમણે ગાડી સ્ટાર્ટ કરી દીધી. કલ્યાણ ગામની બહાર નીકળ્યા પછી જ ડોક ફેરવીને પાટલી સીટમાં સૂતેલી માયા પર નજર નાખી. એના ચહેરા પર કોઈ ઉચાટ દેખાયો નહીં, પણ પોતાના મનમાં તો ભયાનક ઘમાસાણ મચી ગયું હતું. માયાએ મીરાનો આત્મા લઈને ફરી પોતાના જીવનમાં પ્રવેશ કર્યો હતો એની તો ખાતરી થઈ ગઈ. પણ હવે શું? હકીકતથી નાસી છૂટવા માંગતા હોય તેમ આંખો મીચીને તેમને કારને સડસડાટ દોડાવી મૂકી.